ઓમ નમો અરિહંતાણમ એ 8 અક્ષરના મહામંત્રના અર્થની ભાવના મિત્તિમે સવ્વ ભુવેષુ મંત્રના 8 અક્ષરમાં છે. અનાદિથી ભેદમાં અભેદનો અને અભેદમાં ભેદનો જે અધ્યાસ થાય છે તેને પલટીને ભેદમાં ભેદનો અને અભેદમાં અભેદનો સુદ્રઢ બોધ શ્રદ્ધાભાસન રમણતા મેળવવી તે જ શ્રી નમસ્કાર મહામંત્રનું પ્રયોજન છે. એટલે જ શ્રી નમસ્કાર મહામંત્ર એ પરમાત્માને, પ્રભુને, ઈશ્વરને માત્ર જાણવાનું જ નહીં, પણ તેઓને જાણીને આદર તથા બહુમાન દર્શાવવાનું માધ્યમ છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં મહાવીરની પૂજા નથી, પણ ભગવદ ભક્તિ છે. એમાં કોઈ એક તીર્થંકરને નમસ્કાર નથી, પણ સર્વ તીર્થંકરોની ભક્તિ છે. સકલ જીવલોકનું કલ્યાણ કરવું એ પરમેષ્ઠી ભગવંતોને સ્વભાવરૂપ બની ગયું છે. પંચ પરમેષ્ઠીનો એ સ્વભાવ એમના નામ, રૂપ, દ્રવ્ય, ભાવ એ ચારે ચારમાં અવતરતો હોય છે. એટલે જ તેમને નમવું એ અપરિહાર્ય છે, આવશ્યક છે. આપણા જીન શાસનનું તત્વજ્ઞાન શીખવે છે કે જીવોને નહીં પણ કર્મને અપરાધી માનવા. તત્વજ્ઞાનનો સાર ખમવું અને ખમાવવું તે છે. આ ચાર માત્રનો સાર શમવું અને શમાવવું તે છે. દુષ્કૃતને ગરહવું અને સુકૃતને અનુમોદવું એ શ્રી જીન શાસનના તત્વજ્ઞાનનો નિચોડ છે. ગુણ પામવા માટે નમવું એ જેમ અનિવાર્ય છે, એમ અપરાધને ખમવા માટે પણ નમવું અપરિહાર્ય છે. નમસ્કારમાં જે શબ્દો છે તે મંત્રરૂપ છે, તે દેવાધિષ્ઠિત છે. નમસ્કારમાં શબ્દ અને તેના સર્વશ્રેષ્ઠ અર્થની સાથે એક ત્રીજી વસ્તુ તે નમસ્કારની ક્રિયા છે, એ જ ધ્યાન ક્રિયા. શબ્દોના ઉચ્ચારણ સાથે બુદ્ધિમાનને તેના વાચ્યનું સ્મરણ થાય. વાચ્ય પંચ પરમેષ્ઠી છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ સર્વ નમસ્કાર ભાવની આરાધનાથી જ તો પંચ પરમેષ્ઠી બન્યા છે. ત્રણેય કાળ અને સર્વે ક્ષેત્રોમાં એટલે જ શ્રી નમસ્કાર મહામંત્રનું મહાત્મ્ય અપૂર્વ છે. નવકારના પહેલા 5 પદમાં રહેલા 5 પરમેષ્ઠીઓ ચારે નિક્ષેપાથી ત્રણેય કાળ અને 14 રાજલોકમાં પોતાના સ્વભાવથી સર્વનું કલ્યાણ કરી રહેલા છે. અને છેલ્લા 4 પદમાં તેમને નમસ્કાર કરનારા ચારેય ગતિના સમ્યક દ્રષ્ટિ જીવો ધ્યાતા ધ્યેય સ્વરૂપ બને એ ન્યાયે આગમથી ભાવ નિક્ષેપે પરમેષ્ઠી રૂપ બનીને તે સકલ પાપના વિધ્વંસક તથા સકલ મંગલના ઉત્પાદક બને છે. એટલે જ 9 પદોમાં અરિહંતોનું તેજ વિલસે છે. કોઈમાં સાક્ષાત, કોઈમાં પરંપરાએ. નો આગમથી તે તેજ પરમેષ્ઠીઓમાં સાક્ષાત છે, અને આગમથી સાક્ષાત તેમને નમસ્કાર કરનારમાં પણ તે તેજ છે. એથી ઉભય અપેક્ષાઓને એક સામટી જો લેવામાં આવે તો 9 પદોમાં અને 3 ભુવનોમાં શ્રી અરિહંતોનું તેજ કે શ્રી અરિહંતોનો પ્રભાવ વિલસી જ રહ્યો છે. અરિહંતો પછી તે 3 કાળના અને સર્વે ક્ષેત્રોના હો, પણ જાતિથી તો એક જ છે. તેથી જ એકનો જ પ્રભાવ સર્વમાં છે એ વાક્ય સત્ય નીપજે છે. ધ્યાન કરવા બેસીએ
ત્યારે બિંદુ નવક એ નાદાનું સંધાન છે. નમો અરિહંતાણમમાં છેલ્લે બિંદુ હોવાથી નાદ થાય, પરંતુ તે નાદ 7 આંકડાના ગુણાકાર જેવો જ મુશ્કેલ પડે. આટલું અઘરું કાર્ય કોઈ કરી શકે તો ફળ જરૂર મળે છે. અર્હમકાર અને ઓમકાર પર શબ્દ તરીકે એક જ છે. નમોના સ્થાને નમો પણ લખાય છે, કિંતુ તેથી અર્થમાં ફરક પડતો નથી. ઘણા પૂછે છે કે નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ એમ બોલવું કે વાંચવું કે એના જાપ કરવા, કે પછી નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ એમ બોલવું. પણ પૂજ્ય સાહેબજી કહે છે કે બંને લખાય, બંને બોલાય, પણ એનાથી અર્થમાં કોઈ ફરક પડતો નથી. નમો એટલે નમન, નમસ્કાર, વંદન એ અર્થ સામાન્ય છે. વિશેષ અર્થમાં તેનું અંતિમ પરિણામ જે નમસ્કાર્ય છે તેના ધ્યાનમાં વિલીન થવું, તેના ધ્યાનમાં ખોવાઈ જવું, સર્વસ્વનું સમર્પણ થઈ જવું તથા હું અને મારું એ તદ્દન ભૂલાઈ જવું તે છે. હું તો એમ્બોડીમેન્ટ માત્ર છું. જે જડ છે તેમાં પોતે જે નિત્યતાનું આરોપણ કર્યું છે એનું વિસર્જન કરવું. શબ્દ બ્રહ્મ માટે 3 સ્ટેજીસ છે: વ્યંજન, અર્થ અને તદુભય. નમોનું ઉચ્ચારણ એ વ્યંજન રૂપ છે. મોનો ઉચ્ચાર દીર્ઘ, પ્લુત, વૈખરીથી કે માનસથી કરવાનો છે. જેવી રીતે નમો, તેનું પરિણમન મધ્યમામાં થઈ પશ્યંતી સુધી થાય, એટલે કે પશ્યંતી વાણી સુધી થાય, ત્યાં સુધી આપણું ભાન, કોન્શિયસનેસ રહે છે. પછી વાણીનો ઉગમ પરા, જે અતિન્દ્રિય છે, એના મૂળમાં તે શબ્દ વિલીન થાય છે. જ્યાંથી ઉત્પત્તિ ત્યાં જ તે એકાકાર થઈ જાય છે. એટલું ભાન, એટલી કોન્શિયસનેસ આપણને રહે છે. એ રીતે કમ્પ્લીટ સરેન્ડર એ જ નમો પદનું તાત્પર્ય છે. જે પણ સંજોગો જ્યારે પણ આવે એને 100% મારા જ કર્મને કારણે આવ્યા છે એમ માનીને સ્વીકારી લેવા, અને એ પણ પ્રેમથી આવકારી લેવા. એને કહેવાય કમ્પ્લીટ સરેન્ડર, અને એ જ નમો પદનું તાત્પર્ય છે. નવકાર મહામંત્રના પ્રથમ પદમાં પણ 2 શબ્દો છે, નમો અને અરિહંતાણમ. તેમાં કર્તા, હું, અહમ કાંઈ નથી. વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ 3 જોઈએ, પરંતુ સાધનામાં કર્તા અને કર્મ જતાં ફક્ત ક્રિયા જ રહે, અને ત્યારે જ ખરી અધ્યાત્મ સાધના થઈ કહેવાય. નમોનું ઉચ્ચારણ જ ક્રિયાવાચક હોય કોઈ શ્રેષ્ઠ વ્યક્તિને કે પોતાના શુદ્ધાત્માને તે યાદ કરાવે છે. અરિહંતાણમ એ ગુણવાચક છે. જેમાં એ ગુણ હોય તેવી અનંતાનંત વ્યક્તિ હોઈ શકે છે. નમસ્કાર ક્રિયાની પ્રાપ્તિ પછી તે ગુણ પોતાનામાં આવે એટલે કૃતકૃત્યતા થાય. બસ તે તરફનું લક્ષ્ય આપણું હોવું જોઈએ. સતત એવી ઝંખના જોઈએ કે મારે અરિહંત થવું છે. સેન્ટ્રલ પોઈન્ટ એ જ છે શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાનો. બાકીના 4 પદો તેમાં, અને તે પણ એક નમોમાં જ સમાઈ જાય છે. નમો પ્રણવમાં સમાય, અર્થાત ઓમમાં સમાય, અને પ્રણવ પ્રભુમાં કે શુદ્ધાત્મામાં
મળી જાય છે. એ તદ્રુપતા જ અંતિમ સાધ્ય છે. એમાં ઉચ્ચાર, વિચાર અને આચાર ત્રણેય મળી જાય છે. નમોથી મમ જાય અને સમ પ્રગટે એનું કારણ પણ એ જ છે. જ્યારે મોત દેખાય ત્યારે માનવીએ એક ક્ષણ માટે પણ અસાવધ રહેવું ન જોઈએ. નેત્રો બંધ કરી ચિત્તની સમગ્ર વૃત્તિઓને કેન્દ્રિત કરી નવકાર મહામંત્રના ધ્યાનમાં તેણે નિમગ્ન થઈ જવું જ જોઈએ. નમો નેગેટિવ એટલે પેસિવ છે. અરિહંતાણમ પોઝિટિવ એટલે એક્ટિવ છે. નવકાર એટલે સમ્યક્ત્વ અને સામાયિક એટલે અષ્ટપ્રવચન માતા. શ્રી અરિહંતને નમવું એ શત્રુતા નાશને અને મિત્રતાના લાભને નમવા બરાબર છે. જીવનો શત્રુ જીવનું દુષ્ટ સ્વમન શત્રુતા ભાવ જ છે. તેનું દમન કરે તે અરિહંત છે. નમો અરિહંતાણમ એ મહામંત્ર છે, કેમ કે તેમાં અરિહંત તત્વને નમન છે. અરિહંત તત્વના બે અર્થ છે. પરમ મિત્રતા વડે શત્રુતાને હણનાર અને જીવ માત્રનું હિત ચિંતન કરીને ઉત્કૃષ્ટ વૃત્તિઓ વડે ત્રિભુવન પૂજ્ય બનનાર તથા ભવ્યત્વના બળે સચરાચર સૃષ્ટિના ઉપકારી બનનાર ત્રિભુવનના પતિને નમન છે. નવકાર એ 14 પૂર્વનો સાર છે એમ ફરી ફરીને શાસ્ત્રો કહે છે. તે શ્રુત જ્ઞાન સમસ્તનું રહસ્ય છે. પણ તેનું કારણ શું? જેનું શિક્ષણ જ નમસ્કારથી મળે છે તેવો કૃતજ્ઞતા ગુણ એ સર્વ ગુણોનું મૂળ છે. કૃતજ્ઞતા ગુણને ઉત્પન્ન કરનાર પરોપકાર ગુણ છે. પરોપકાર એ સૂર્યના સ્થાને છે અને કૃતજ્ઞતા એ ચંદ્રના સ્થાને છે. ચંદ્રનો પ્રકાશ સૂર્યમાંથી મળે છે. ધર્મનો પાયો છે કે જેનાથી ઉપકાર થાય તેને કૃતજ્ઞ રહેવું. તે એવું જ્ઞાન મૂળમાં શીખવવા માટે નમસ્કારને મૂળ મંત્ર યા મહામંત્ર કહ્યો છે. નવકાર વિના તપ, ચારિત્ર, શ્રુત વગેરે સૌ કોઈ નિષ્ફળ છે. કૃતજ્ઞતા વિના સઘળી એ આરાધના નિષ્ફળ જ છે. કૃતજ્ઞતા ગુણ એ સર્વ સદ્ગુણોનું મૂળ છે. ચારિત્ર વિના મોક્ષ નથી એનો અર્થ જીવ રાશિ પ્રત્યે સ્નેહના પરિણામ વિના આપણા આચારમાં, આપણા ચરિત્ર ચિત્રણમાં જો જીવ રાશિ પ્રત્યેના સ્નેહનો પરિણામ નહીં હોય તો મોક્ષ નથી અને નથી. આમ સદાચારનું મૂળ સ્નેહનો પરિણામ જ છે. આપણને ઘણીવાર વિચાર આવે કે રોજની એક માળા એટલે કે 108 વાર પ્રભુનું નામ લેવા માટે 108 વાર નમસ્કાર મહામંત્ર રોજે રોજ નિત્ય ગણવા જ જોઈએ. પણ 108 વાર જ કેમ? તો તેનું ગણિત સમજાવતા પૂજ્ય પન્યાસજી મહારાજ લખે છે કે દિવસના શ્વાસોશ્વાસ 21,600 છે. 1 મિનિટના 15 શ્વાસોશ્વાસ લેખે 21,600 થાય છે. આપણું હૃદય 1 મિનિટમાં 75 વાર અને એક શ્વાસમાં 5 વાર ધબકે છે. હવે હૃદયના ધબકારા 21,600 ગુણ્યા 5 એટલે 1,08,000 થાય છે. તેનો 1,000મો ભાગ એટલે 108. ગૃહસ્થને બીજી અનેક જવાબદારીઓ હોવાને કારણે ઓછામાં ઓછા 1,000મો ભાગ એટલે કે 108 વાર પ્રભુનું નામ લેવાનું વિધાન છે. નમોથી મૈત્રી સધાય, જે સૌને અશુભથી બચાવે છે.
અરિહમ એ પ્રમોદ અને કરુણાનું પ્રતીક છે જે શુભમાં જોડે છે. તાણમ માધ્યસ્થ્ય સાધી આપે છે અને માધ્યસ્થ્ય શુદ્ધમાં આપણને લઈ જાય છે. પણ શુદ્ધમાં જઈને એમ વિચારવાનું છે કે શુદ્ધ એવા સિદ્ધનું સુખ કેવું હોય. સર્વ શત્રુનો ક્ષય, સર્વ રોગનો વિલય, સર્વ અર્થનો સંયોગ અને સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય, તેથી જે સુખ મળે તેનાથી અનંત ગણો અધિક સુખ સિદ્ધ ભગવંતોને સદા અને સર્વદા હોય છે. અહીં પરમ ભદ્રંકર શ્રી નવકારનો પ્રથમ ભાગ પૂર્ણ થયો. એની જે પ્રસ્તાવના છે એમાં પૂજ્ય મનમોહન સુરી આચાર્ય ભગવંત ઉપરાંત પૂજ્ય હેમપ્રભ સુરીશ્વરજી આચાર્ય ભગવંત લખે છે કે અક્ષય પાત્રનું વાંચન કરનારા અનેક પુણ્યાત્માઓને થયું કે હસ્તાક્ષરનું અક્ષય પાત્ર ગ્રંથ શ્રેણીના બૃહદ 68 ભાગ તો પૂર્ણ થયા, પણ જે આગ્રહ હતો, લાગણી અને મનોરથ એમના એવા હતા કે આ અક્ષય પાત્રોમાંથી શ્રી નમસ્કાર મહામંત્રને લગતા પદાર્થો અને ચિંતનો જો નાની નાની પુસ્તિકાઓ રૂપે પ્રગટ કરાય તો પરમ પૂજ્ય અધ્યાત્મયોગી પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના ભદ્રંકર ભાવોનો સીધો સંસ્પર્શ થાય. આ વિચારને લક્ષ્યમાં રાખીને આ સમગ્ર પ્રકલ્પના અર્થસારથી અને વડોદરા મુંબઈના પરમ ગુરુ ભક્ત સુશ્રાવક રત્ન શ્રી સી કે મહેતાને એ વાત કરી અને તેમણે સહર્ષ અનુમતિ આપી. તેથી જ આ 68 ભાગમાંથી નમસ્કારના ચિંતનો ચૂંટવાનું ચાલુ કર્યું અને હવે એક પછી એક એમ પરમ ભદ્રંકર શ્રી નવકારના 9 ભાગ રૂપે હવે એનું મેટર જુદું પાડ્યું અને એ હવે પ્રગટ થશે, જેમાં સૌ પ્રથમ ભાગ આપ સૌના કરકમળમાં શોભી રહ્યો છે. સર્વ મંત્રોની જન્મભૂમિ નવકાર છે. મંત્ર દેવતાઓ પણ નવકાર વિના પોતાનું રૂપ ધારણ કરી શકતા નથી. નવકાર જ સર્વ શાસ્ત્રોની ચક્રવર્તી ચાવી છે. એવા અનુપમ ભાવોથી આત્માને સદાકાળ ભાવિત બનાવીએ એ જ શ્રી વિતરાગ પરમાત્માને પ્રાર્થના. આચાર્ય મનમોહન સુરી, હેમપ્રભ સુરીશ્વરજી. આ જ પ્રથમ ભાગમાં અર્થસારથી શ્રી સી કે મહેતા લખે છે પ્રસ્તાવના રૂપે કે હરખના વરખ સમો પઠન યોગ થયો પૂરો, હવે કરીએ મંત્ર જાપ. મારા આત્મહિત મિત્ર શ્રી બાબુભાઈ કડીવાલા મને જ્યારે સન 1965માં સૌ પ્રથમવાર રાજસ્થાનના બેડા ગામે લઈ ગયા ત્યારે પ્રથમ દિવસે જ હિત શિક્ષા આપતા પૂજ્ય ગુરુ મહારાજે કહેલું કે શ્રી નમસ્કાર મહામંત્ર એ કોઈ પૌદ્ગલિક અક્ષરો નથી, તે 68 અક્ષરો તો અક્ષર એવા પંચ પરમેષ્ઠી ભગવંતો જ છે, જેના સાન્નિધ્યનો અનુભવ આપણને નવકારની મંત્ર જાપ વેળાએ થાય છે. મેં પ્રશ્ન કર્યો, સાહેબજી, નવકારનો જાપ સિદ્ધ થયેલો ક્યારે માનવો? એમણે સહસા ઉત્તર અર્પ્યો, સાગરમાં રહેલા માછલાઓને જેમ દશે દિશાઓમાં પાણીનો જ અનુભવ થતો હોય તેમ આ મંત્રના ગણનાર ઉપાસકને મંત્રાક્ષર ધ્વનિના મહાસાગરના આંદોલનોનો જ જ્યારે ચારેકોર અનુભવ થાય તથા પંચ પરમેષ્ઠીમાં આપણો આત્મા અને આપણા આત્મામાં જ્યારે પંચ પરમેષ્ઠી દેખાતા થઈ જાય ત્યારે જ શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ સિદ્ધ થયેલ જાણવો. પરમ ભદ્રંકર શ્રી નવકાર આ પુસ્તિકામાં
પૂજ્ય ગુરુ મહારાજના હસ્તાક્ષરોમાં લિખિત તેઓની અનુપ્રેક્ષાઓ વાંચતા 10 દિશાઓમાં સૌને નવકારના 68 અક્ષરોના આંદોલનોની જ અનુભૂતિ થાય અને આ માનવભાવમાં ખરેખર જ મહામંત્રનો જાપ સિદ્ધ થાય એ જ મનોકામના સાથે પરમ ભદ્રંકર શ્રી નવકારની 9 લઘુ પુસ્તિકાઓને આવકાર આપું છું. C. K.